ચલો ધ્યાન આપો. પાંચમું ચેપ્ટર ચાલતું હતું ને આપણે. ચલો તો પાંચમું ચેપ્ટર કન્ટિન્યુ કરીએ. શાંતિ રાખો, બરાબર. ના, પાંચમા ચેપ્ટરમાં આઈ થિંક થોડુંક જ બાકી છે તમારે. તમારે છે ને પહેલી ટેસ્ટમાં કદાચ 6 ચેપ્ટર જેટલા હશે. 6 છે ને? 5 છે. છઠ્ઠું બી પતાવી દઈશું. ચલો વાંધો. આ પાંચમું છે ને, પણ છઠ્ઠું ખેંચી જ નાખીશું કદાચ. કેમ કે અમુક ટાઈમે કેવું થાય છે, એન્ડ ટાઈમે લોકો પછી સિલેબસ ચેન્જ કરી નાખે છે કે આ ચેપ્ટર બી કરવાનું છે. એ ટાઈમે આપણે બી ખાલી ખોટી મગજમારી થાય. કરતા રનિંગમાં છે અત્યારે તો 6 લગીને કન્ટિન્યુ કરી જ નાખીશું. પછી તમારે ટોટલી ગ્રામર ચાલુ થશે ને ગ્રામરમાં એટલી બધી વાર લાગશે નહીં. ઇન શોર્ટમાં તમારે જે ઇંગ્લિશ 10મા ધોરણમાં ભણવાનું મળશે તમને બહુ વધારે મળશે. કેમ કે પહેલી ટેસ્ટ આવશે તમારે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કદાચ. તો એની પહેલા તો તમારું બધું ગ્રામર પતી ગયું હશે, બરાબર. પછી ઓનલી ખાલી તમારે શું કરવાનું આવશે? રિવિઝન ખાલી. એટલે ઇંગ્લિશમાં તો વાંધો નહીં આવે તમારે. બસ ખાલી તમે કેટલી મહેનત કરો છો એની પર ડિપેન્ડ આવે. બાકી માર્ક લાવવા માટે તો આ બધું છે જ, પણ તમારી અંદર કેટલી કેપેસિટી છે મહેનત કરવાની એની પર ડિપેન્ડ. બાકી ચાહો તો 70 ની ઉપર માર્ક આરામથી તમે ખેંચી શકો છો. એમાં કે બહુ મોટી વાત નહીં. ચલો, પોયમ છે ને, પોયમ 1 ને 2 તો હું વાર લાગવાની. ચાહીએ તો બધી પોયમ એક લેક્ચરમાં બી પતી જાય, પણ એવું ચાહવાનું નહીં જો કે આપણે, બરાબર. હા, બાકી બધી પોયમ એક લેક્ચરમાં કલાકમાં પતે દો હમણાં. આટલી તો પોયમ છે પેરેગ્રાફ જેટલી. હા, તો એમાં કઈ બહુ મોટી વાર, એમાં વાર નહીં લાગવાની એટલી બધી તમને. ચલો, તો પાંચમું ચેપ્ટર પતી જશે. પછી થોડું તમને ઈમેલ ટાઈપનું થોડું શીખવાડી દઈશ, થોડું ગ્રામર કરીશું, બરાબર. ધ્યાન આપો. ક્યાં સુધી આવેલા આપણે? બેકગ્રાઉન્ડમાં શું હતું આપણે? શિવાકાશીની વાત ચાલતી હતી ને આપણે. આ તો પતી ગયું. છેલ્લી લીટીની વાત કરતા હતા ને આપણે. ચલો, દર વર્ષે ત્યાં વધારે મતલબ કે એક્સિડન્ટ થાય છે, બરાબર. એટલે સુધી હતું છેલ્લે આપણે. હા, ચલો. ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ. કન્સિડર નો મતલબ બોલો તો. કન્સિડર એટલે ગણવું. પોઈન્ટ એક બોલી ગયું. ઇટ ઇઝ નોટ કન્સિડર. કન્સિડર નો મતલબ થાય ગણવું થાય. યાદ રાખો, કન્સિડર એટલે શું થાય? ગણવું. ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ એટલે તને સેફ ગણવામાં નથી આવતું. ટુ ગીવ એવરીબડી. એવરીબડી એટલે દરેક જણ. ધ ડિટેલ્સ. ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ, ગુજરાતી શું થશે આખું? ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ એટલે સુરક્ષિત ગણવામાં નથી આવતું. ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ, બધાને શું આપવાની? ડિટેલ. એટલે આ લોકો જે ફટાકડાનું ઉત્પાદન કરે તો આ લોકો બધાને એની માહિતી ના આપે, કેમ કે બહુ સેફ ના કહેવાય. પછી ઘેર જઈને લોકો કોપી કરી દેતો, બરાબર. જેમ કે આજકાલના છોકરા વિચિત્ર આવે, યુટ્યુબ પર જોઈને બધું શીખે બોમ્બ બનાવવાનું. તમે યુટ્યુબ પર સર્ચ કરો હાઉ ટુ મેક બોમ્બ તો હજારો વિડીયો તમને મળી જાય, પણ એ આપણાથી ના બનાવાય, બરાબર. ચલો ધ્યાન આપો, પાછળ વાતો નહીં જોઈએ. ઓનલી અ ફ્યુ રિલાયબલ પર્સન. ઓનલી ફ્યુ એટલે થોડાક થાય. ફ્યુ એટલે શું થાય? થોડાક. રિલાયબલ પર્સન. રિલાયબલ એટલે લખો. રિલાયબલ નો મતલબ થાય વિશ્વાસ પાત્ર. રિલાયબલ એટલે વિશ્વાસ પાત્ર. એનો ઓરિજિનલ શબ્દ છે રિલાયન્સ. રિલાયન્સ એટલે શું થાય ખબર? મુકેશ અંબાણી. હમણાં લગ્ન ચાલે છે ને છોકરાનું. હા, ચાલો. રિલાયન્સ એટલે શું થાય? વિશ્વાસ. રિલાયન્સ નો મતલબ થાય વિશ્વાસ. ને રિલાયબલ એટલે વિશ્વાસ પાત્ર. અનરિલાયબલ એટલે વિશ્વાસ પાત્ર ના હોય તે, બરાબર. ખાલી રિલાયબલ નું યાદ રાખો તો ચાલશે. રિલાયબલ એટલે શું થાય? વિશ્વાસ પાત્ર. તો ફક્ત અમુક થોડાક વિશ્વાસ પાત્ર લોકો હોય. રિલાયબલ પર્સન્સ આર ટોટ. ટોટ એટલે ટીચ નું ભૂતકાળ થશે. ટીચ એટલે શીખવવું. તો એમને શીખવવામાં આવે છે ધીસ આર્ટ. દરેક કંપનીમાં અમુક વફાદાર માણસો હોય, એ લોકો જેવું બધું શીખવાડે, એમને જ આવું બધું માહિતી અપાય. બાકી બધાને ના અપાય, બધાને ખબર ના હોય. અમુક જે કંપનીઓ હોય ને, જેમ કે અમુક કંપની એવી હોય જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બનાવતી હોય. જેમ કે ઇન્ડિયામાં આપણે જોઈએ તો અમુક ઘણી બધી એવી કંપની છે, મિસાઇલ બનાવે. પછી ઇન્ડિયન આર્મી જે લોકો વાપરે ને, ઇન્ડિયન આર્મીના સાધનો, બંદૂક છે, AK-47, ગન, હેન્ડ પેલું બોમ્બ તોડીને ફેંકે તે,
તો આ બધી માહિતી છે ને એકદમ ટોપ સિક્રેટ આવે. ટોપ સિક્રેટ એટલે એકદમ ટોપ સિક્રેટ, બરાબર. જે માણસ કંપનીમાં કામ કરતો હોય ને એને ઘરવાળાને બી ખબર ના હોય કે આ કંપનીમાં શું કામ કરે છે, કેમ કે એકદમ ટોપ સિક્રેટ આવે. આ માહિતી દુશ્મનને ખબર પડી જાય તો પછી ઇન્ડિયાની સુરક્ષાને ખતરો થઈ જાય. એટલે બરાબર અમુક વસ્તુઓ જે બનાવે એકદમ ટોપ સિક્રેટ આવે, બધાને ખબર ના હોય, બરાબર. ગામમાં જઈને કહેવાય ના પછી કે આજે મેં કંપનીમાં બોમ્બ બનાવ્યો, બરાબર. એવું ના હોય. આપણી જાત એવું જ કરે, આખા ગામમાં ઢંઢેરો પીટે કે આજે મેં AK-47 બનાવી આજે. ચાલો. ઇન મેની કન્ટ્રી, ઘણા દેશોમાં ફાયર વર્ક આર નોટ અલાઉડ. ઘણા દેશોમાં ફાયર વર્ક અલાઉડ નથી કરતા, પરવાનગી નથી ફટાકડા ફોડવાની. હા. ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ. ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત. ઇન્ડિવિજ્યુઅલ નો મતલબ થાય વ્યક્તિગત, બરાબર. લખો, લખ ને ફટાફટ. કેમ બેહી રહીશ ફ્રેન્ડ જેમ? મસ્ત કલાક સ્ટોરી ચાલશે ને હવે. શાંતિથી બેહો, એન્જોય કરો. સારું છે પોપકોર્ન અલાવ નહીં કરતા, બાકી બી લઈને આવે. મસ્ત તમને સર વાર્તા કે છે કઈ, શાંતિથી બેહવાનું, એન્જોય કરવાની. કે હા, માર્ક તો આયા કરશે, એનું બહુ ટેન્શન નહીં. વાર્તા સાંભળો ખાલી, કે શાંતિથી. ઇંગ્લિશ નું ટ્યુશન હોય ને 6 થી 7 એનામાં ચાર્જ રાખવો પડશે, 100 રૂપિયાનો. હવે આટલું બધું સ્ટોરી તમને જાણવા મળે એટલે હા તો બરાબર. ચાલો, નથિંગ ઇઝ ફ્રી ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં કોઈ વસ્તુ ફ્રી નહીં. ધ્યાન આપો, વાંધો નહીં. વારે ઘડી કેમ કેવું પડે ધ્યાન આપો? એક દિવસ અકરાન તો બધું જોઈ લેજો. તેલ લેવા ગયો વિડીયો, તેલ લેવા ગયું માઇક, ભૂકા બોલાવી દઈશ. શું કરે? દીવા તરજ અંધારું અને કહેવાય. ચાલ, ઇન્ડિવિજ્યુઅલ મતલબ બોલ. બરાબર. ઇન્ડિવિજ્યુઅલ એટલે શું થાય? વ્યક્તિગત, બરાબર. ઓનલી એટલે અમુક દેશોમાં એવું હોય જ્યાં પર્સનલી તમને ફટાકડા ફોડવાને અલાઉ ના કરે. ઇન્ડિયા જેવું નહીં કે નાનો છોકરો હાથમાં લઈને ફર્યા કરે બોમ્બ, એવું ના હોય. અમુક દેશોમાં પર્સનલી ફટાકડા ના ફોડવા દે. કોઈ પ્રસંગ હોય બરાબર તો ફોડવા દે, પણ તો પણ સિક્યુરિટી રાખે લોકો. અમુક લોકોની નિગરાનીમાં જ ફોડવા દે. આપણે જેમ નહીં કે ખુલ્લા જ મૂકી દે, જાઓ જલસા કરો, એવું ના હોય, બરાબર. ચલો, અમુક દેશો તો એવા ડેન્જર હોય છે ત્યાં દંડ લાગે અવાજ કરવા પર. જેમ કે સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડમાં કારનો દરવાજો જોરથી અફાડો ને તે બી તમને પેનલ્ટી લાગે. હા, સારું છે ઇન્ડિયામાં નહીં, બાકી બધા ગરીબ થઈ જાય દંડ ભરી ભરીને જ. અમુક દેશોમાં એટલું બેન હોય. ઇંગ્લેન્ડમાં જાઓ, લંડનમાં જાઓ તો ત્યાં આ લોકો આવું હોય. ચાઇના કે જાપાનમાં તમે જાઓ ને રસ્તા પર ગાડીઓ ચાલતી 6 લેન નો હાઈવે હોય. 6 લેન. આપણે ઇન્ડિયા માટે ખાલી 3 લેન હોય. ત્યાં ચાઇનામાં તો 6 લેન હોય. 6 લેન એટલે ખબર? આટલો મોટો હાઈવે, 1 2 3 4 5 6 સિંગલ 6 આખી લાઈનો હોય. ત્યાં કાર ચાલતી હોય, પણ બધી કાર છે ને ડિસિપ્લિનમાં હોય. એક પણ કાર એમથી એમ ના જાય. સોરી, ચાઇનામાં ને દુબઈમાં આવું હોય. એક પણ કાર એમથી એમ ના જાય, એકદમ શાંતિ હોય. કોઈ નોઇઝ પોલ્યુશન નહીં, કોઈ પણ હોર્ન નહીં. વિચારો હવે કેટલી સ્ટ્રિક્ટ કહેવાય આ દેશ. બધા ડિસિપ્લિન કેટલું ડેન્જર હશે ત્યાં, કેમ કે ત્યાં પેનલ્ટી જેટલી હેવી હોય. નિયમ તોડો તો પેનલ્ટી એકદમ હેવી હોય. ને તે એવું ના ચાલે કે લાવો માં કાકાને ફોન કરી દો. આપણે ઇન્ડિયા જેવું ના ચાલે. ચલો સાહેબ વાત કરો ને જરીક, કાકા છે એમાં કોઈ કાકા માકા ના ચાલે. કોઈ ડાયરેક્ટ ઠોકે જ પછી થઈ જાય. હા, એટલા માટે આ દેશો આટલા બધા આગળ છે આપણે, બરાબર. એટલે બુર્જ ખલીફા ખાલી દુબઈમાં જ બની શકે, ઇન્ડિયામાં ના બની શકે. કેમ કે ઇન્ડિયામાં બનવા જાય તો બુર્જ ખલીફા તો શું ભાઈ પેલા ભ્રષ્ટાચાર જેટલો થાય કે પોતપોતાના બંગલા જ બનાવી દે લોકો. બુર્જ ખલીફા તો સાઈડ ઉપર જ રહે, બરાબર. એટલે કોઈ પણ દેશમાં વિકાસ કરો ને તો ત્યાં નિયમો પહેલા તો સ્ટ્રિક્ટ હોવા જોઈએ. નિયમો ના હોય તો લોકો ખબર ને પછી કેવા હોય. હા, આવું થાય. ચલો ધ્યાન આપો. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે. કોમ્યુનિટી ડિસ્પ્લે નો મતલબ એવું થાય સાંપ્રદાયિક પ્રદર્શન. એકચ્યુઅલી કોમ્યુનિટી નો મતલબ સંપ્રદાય થાય. સંપ્રદાય, અલગ અલગ સંપ્રદાય હોય ને બધા. હા, તો કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે સાંપ્રદાયિક જ્યારે પ્રદર્શન ચાલતું હોય, બરાબર. સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ, સ્પેશિયલી ખાસ કરીને એમને ઓર્ગેનાઇઝ કરવામાં આવે હેલ્પ ઓફ એક્સપર્ટ. તો જ્યારે આવું કોઈ સમાજનું કોઈ પ્રદર્શન ચાલતું હોય ત્યારે જ ફટાકડા ફોડવાની પરમિશન આપવામાં આવે, પણ તે પણ એમનેમ તો નહીં, એક્સપર્ટ લોકો હોય સાથે, બરાબર. આર અલાઉડ. અ ગ્રેટ ડીલ ઓફ કેર. ગ્રેટ ડીલ ઓફ કેર નો મતલબ શું થાય? શું થાય? પુષ્કર કાળજી. બસ આનો મતલબ આટલો થાય ખાલી. પુષ્કર કાળજી, બહુ બધી કાળજી. ગ્રેટ ડીલ ઓફ કેર. ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન એટલે પુષ્કર કાળજી રાખવામાં આવે છે ફોર સેફટી માટે. એટ ધીસ ડિસ્પ્લે, આ જ્યારે પ્રદર્શન ચાલતા હોય ત્યારે. હાવેવર, હાવેવર એટલે તેમ છતાં, મેની ટાઈમ્સ, ઘણી વાર શબ્દ આવી ગયેલો છે ને.
હાવેવર એટલે તેમ છતાં, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ, બાળકોને પણ આપણે અલાઉ કરીએ છીએ ટુ પ્લે વિથ ફાયરવર્ક ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની જો વાત કરીએ તો આપણે નાના બાળકો છે એમની બી ફટાકડા હાથમાં આપી દઈએ છીએ, બરાબર, કે જા બેટા એન્જોય કરો થોડો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, મહત્વનું છે, ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ, અમુક ચોક્કસ, સર્ટેન નો મતલબ થશે ચોક્કસ, સર્ટેન એટલે ચોક્કસ, ઓબ્ઝર્વ નો મતલબ થાય નિરીક્ષણ, અમુક ચોક્કસ સુરક્ષાના પગલા લેવા, સેફ્ટી રૂલને ફોલો કરવા જરૂરી છે, બરાબર. ચલો લખ્યું, ખબર પડી આટલામાં? સર્ટેન એટલે શું થાય? સર્ટેન એટલે ચોક્કસ. ચલો, ફાયરવર્ક શુડ બી સ્ટોર, સ્ટોર એટલે સંગ્રહ, ફટાકડાનો સંગ્રહ કરવો જોઈએ. હેન્ડલ એટલે એમને હેન્ડલ કરવા જોઈએ. એન્ડ લીટ, લીટ એટલે શું? લીટ એટલે સળગાવવું, એની બધી શબ્દ છે ખબર છે? લાઇટર, હા, અભી દિમાગ કી બત્તી જલી. હા, લીટ એટલે સળગાવવું થાય. તમે ટ્રેનમાં જાઓ ને, ટ્રેનમાં તો એક સૂચના લખેલી હોય, બરાબર, લીટ, ડોન્ટ લીટ સ્ટવ પ્રાઇમસ, ટ્રેનમાં સ્ટવ પ્રાઇમસ કેવી સળગાવતા નહીં એવું. તો લીટ નો મતલબ સળગાવવું થાય, એની પછી શબ્દ છે લાઇટર, જે સળગાવે તે, બરાબર. ચલો, દે એટલે ફટાકડાને સંગ્રહ કરવો જોઈએ, હેન્ડલ કરવા જોઈએ અને સળગાવવો જોઈએ વિથ કેર, કાળજી સાથે. ધે શુડ નેવર બી સ્ટોર ઓર અનપેક્ડ, તેમને ક્યારે પણ સ્ટોર ના કરવા જોઈએ, અનપેક ના કરવા જોઈએ. નિયર અ ફ્લેમ, ફ્લેમ એટલે આગ, આગની જ્વારા થાય. ફ્લેમ એટલે एक्चुअली આગ ના થાય, આગની જ્વારા હોય ને, અગ્નિ કી જ્વાલા वो होता है ना, તો આગની જ્વારા હોય એની નજીકમાં એને અનપેક ના કરવો જોઈએ, બરાબર. હા, પછી એવું ના થાય હરકતું આપણે ફટાકડા ખોલી લાવ કેવું છે જોવા દે તો, બરાબર. પછી ગેસ સિલિન્ડર, આ ગેસ સિલિન્ડર હોય ત્યાં પણ બહુ મગજમારી નહીં કરવાની ફટાકડાની, ફાટે આખું ઘર ભર ઉડી જાય તમારું, ખબર છે ને ગેસ? હા, ગેસનો બોટલ ફાટે તો બીજા 2-3 ઘરને બી અસર થાય, બિચારા તમારી રીતે બીજાનું કેવું કરવાનું. ચલો, ઓર હીટર, હીટર આવે તેની નજીક પણ ફટાકડાની અનપેક કરવાના કે રાખવાના. વન એટલે કોઈ જ થાય, હા, વન એટલે એક નહીં. વન શુડ નેવર વિયર, વિયર એટલે પહેરવું થાય, કોઈએ ના પહેરવા જોઈએ. કેવા કપડા? કે લોંગ, લાંબા કપડા. લૂઝ ક્લોથ, ઢીલા કપડા. ઓર નાયલોન, નાયલોન ક્લોથ. વેન લાઇટિંગ ક્રેકર, વેન લાઇટિંગ ક્રેકર, જ્યારે ફટાકડા સળગાવો તો લાંબા કપડા, ઢીલા કપડા, નાયલોનના કપડા નહીં પહેરવાના, બરાબર. મોટા મોટા જબ્બા લેંગા પહેરી નહીં જવાનું, હા, ફટાકડા સળગાવવા, તમારે તો એ આગ લાગી જાય એમાં. હા, ચાલો, શું છે, બહુ ટૂંકા કપડા પહેરીને નહીં જવાનું, બરાબર. હા, ચાલો, પ્રોપર કપડા પહેરીને જવાનું ને માથા પર હેલ્મેટ પહેરીને જવાનું. હા, તો હેલ્મેટ પહેરવું પડે ને ભાઈ. તમે બોમ્બ સળગાવતો હોય ને બોમ્બ માથા પર ફૂટે તો બોમ્બ તો રે પણ માથું ના રે. આ તો જયારે ફટાકડા સળગાવતા તો હેલ્મેટ પહેરીને જવાનું આખું. ચલો, પેલા બાબુરાવ જેવું. હા, ચલો ધ્યાન આપો. એ એની વાતો ચાલે. ચલો ધ્યાન આપજો લા છોકરીઓ, શાંતિથી રિલેક્સ મુદ્રામાં ના બેસતા. શબ્દ પૂછીશ તમને, અલી જશો પાછા કે આવું તો કઈ આવ્યું જ નહીં. એન્ડ સિન્સ, સિન્સ નો મતલબ શું થાય? કારણ કે. સિન્સ ના બહુ બધા મતલબ થાય, સિન્સ નો એક મતલબ કારણ કે થશે. કારણ કે ધ પાવડર ઇન ક્રેકર પોઈઝનિયસ, ફટાકડામાં જે પાવડર આવે ને કેવું હોય? પોઈઝન, પોઈઝન એટલે ઝેર થાય ને પોઈઝનિયસ એટલે ઝેરી. ફટાકડાનો પાવડર ઝેરી ભાઈ, ટેસ્ટ ના કરતા એમ કરી, એમ કરી ચાખવા દેતો કેવો છે ઝેરી. તો ફટાકડાનો પાવડર ઝેરી હોય છે. They should never be carried loose in your pocket. તો એને તમારા ખિસ્સામાં લૂઝ રાખીને નહીં ફરવાનું, ફટાકડાને ખિસ્સામાં રાખીને નહીં ફરવાના, બરાબર, કેમ કે પાવડર ઝેરી હોય. તો ફટાકડામાં તમે ખિસ્સામાં ફટાકડા રાખીને ફરો, પછી હાથ જાય, હાથમાં પાવડર લાગે, એનાથી ખાવ તમે, બરાબર. અમુકને ટેવ ને ખાતા પછી આંગળા ચાટો ને એમ, બરાબર. હા, તો એનાથી તો પ્રોબ્લેમ થાય, કહેવાનો મતલબ કે પ્રોબ્લેમ થાય, બરાબર.
ફટાકડાથી ના મરો પણ પાવડરથી મરી જાવ તમે. ચાલો, ઓર યોર હેડ. ચાલો વાતો નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર. નેવર એવર એટલે ક્યારેય પણ નહીં. નેવર એવર નો મતલબ થાય ક્યારેય નહીં. નેવર એવર. જેમ કે હું તમને કહું કે હેવ યુ એવર ટેસ્ટ ડ્રેગન ફ્રૂટ, ઉદાહરણ આપું છું. હેવ યુ એવર ટેસ્ટ ડ્રેગન ફ્રૂટ? આનો મતલબ એવો થાય તમે ક્યારેય ડ્રેગન ફ્રૂટ ટેસ્ટ કર્યું છે? તમે ખાલી નોર્મલ કહો કે ના નેવર, પણ થોડું ભાર આપીને કેવું હોય નેવર એવર, એનો મતલબ થાય ક્યારેય નહીં. આ થોડું ભાર આપીને બોલાય. સિમ્પલ બી બોલી શકો કે ના, બરાબર, પણ મજા ના આવે, પેલી ફિલિંગ ના આવે. પેલામાં ભાર આપીને બોલાય. નેવર એવર એટલે એનો મતલબ થાય ક્યારેય નહીં. ચલો ચલો ટેસ્ટ કરાવો ડ્રેગન ફ્રૂટ, નામમાં ડ્રેગન છે. હા ચલો. ફાયરવર્ક શુડ નેવર એવર બી લિટ. ફાયરવર્ક શુડ નેવર એવર બી લિટ. લિટ એટલે શું થાય? સળગાવો. ફટાકડાને સળગાવવા ના જોઈએ. ઇનસાઇડ અ હાઉસ. ઇનસાઇડ એટલે એક મિનિટ વાતો નહીં. ઇનસાઇડ નો મતલબ શું થાય? અંદર. આઉટસાઇડ એટલે હા. ફટાકડાને ઘરની અંદર નહીં સળગાવવાના પાછા, બરાબર? એટલે પોતાના ઘરની અંદર એમ એવું કહે છે. અંદર શું કીધું છે? ફટાકડાને ઘરની અંદર સળગાવવા નહીં. કોનું ઘરે કીધું નહીં, બરાબર? તેની પરથી આપણે તારણ કાઢી લેવાનું કે પોતાના ઘરની અંદર ફટાકડાને સળગાવવાના નહીં, બરાબર? ચાલો ભાઈ, મેં એવું નહીં કીધું બીજાના ઘરની અંદર, મેં ખાલી એટલું બોલ્યો. હા હા નહીં, ખરેખર ફટાકડાને ઘરની અંદર ના સળગાવાય, કેમ કે આગ લાગવા માટે એક તણખો ખાલી કાપી હોય. સાંભળો, મજાક મસ્તીની વાત તો દૂર છે, પણ અમુક ટાઈમે મજાકમાં પછી અઘરું થઈ જાય. કેમ કે તમે પેલો બોમ્બ એમ ફોડો છો, શું કહેવાય એને? સુથરી નાલા ઘરમાં સુથરી ફોડાડો તો. હા ચાલો, હા બસ તો અમુક ટાઈમે ચૂપ, અમુક ટાઈમે પેલા પોપઅપ જેવું ફોડો તો પછી ઘરમાં તમારું પોપઅપ થઈ જાય. હાલો, બરાબર? હા જો એની પછી ધ્યાન આપો. નેવર વાતો નહીં. સોરી શું છે? હા અહીંયા ઉભો થા. અહીંયા આખો તારી સામે છે ને, પણ નામ તારું કેમ આવે છે? કોણ બોલાવતું? હજુ બી ક્લિયર કરો, કોણ બોલાવતું? કોણ પેલો પાસે વાળો? ઉભો રે પતવા દે ખરી. ચાલો, એક બુકિંગ થઈ ગયું આજનું. પતવા દે, યાદ કરાવજો મને, બરાબર? યાદ કરાવજો. ચાલો, નેવર બેન્ડ. બેન્ડ એટલે શું? વરવું થાય. વરવું. બેન્ડ એટલે વરી જવું. ગાડી તમારી કોઈ ઠોકાય ને તો વરી જાય, પેલું ખબર નહીં કહેતા કે બેન્ડ વરી ગયું, પણ બેન્ડ નો મતલબ ખબર જ ના હોય. આ તો બધા બોલે એટલે આપણે બોલવાનું. ભાઈ, બેન્ડ નો મતલબ થાય વરવું થાય. તમે જાતે વરો ને તેને બી બેન્ડ કહેવાય, કોઈ વસ્તુ વરી જાય એને બેન્ડ કહેવાય, બરાબર? તો નેવર બેન્ડ ઓર અ ફાયરવર્ક એટલે અંદર એવું કહેવા માંગે છે કવિ, ફટાકડા જયારે સળગાવો તેની પર વરવાનું નહીં, બરાબર? વાતો સુધરી બમર કેમ જોવાનું નહીં પાવ. હા, કે ચેક નહીં કરવાનું કે બરાબર હરગ્યું કે નહીં, તમને લઈને જશે ડાયરેક્ટ ઉપર કહે. હા ચાલો, તો બેન્ડ એટલે શું થાય? વરવું. when you are lighting it and never use firework. ફટાકડાનો યુઝ નહીં કરવાનો. શું કરવા? ટુ ફ્રિકટન પીપલ. ફ્રિકટન એટલે ડરાવવું, ગભરાવવું, અરે બીવડાવવું. ફ્રિકટન એટલે ડરાવવું કાં તો કોઈને બીવડાવવું. કોઈને બીવડાવવા માટે ફટાકડાનો યુઝ નહીં કરવાનો. એ તો જાતે તમે બી જાવ ભાઈ, એ તો ના દીધો, તમે બી જાવ. અમુક લોકો યુઝ કરે ને ફટાકડાને બીવડાવવા માટે, હા એવું નહીં કરવાનું. ચાલો, હા દેખાય છે? લાવ પાણી પીવડાવો થોડું. રાવ દે.
ચાલો એની પછી ઇફ જો વાતો નહીં ઇન્સ્પાયર્ડ ઓફ લખો. ઇન્સ્પાયર્ડ ઓફ નો મતલબ શું થાય? પહેલી વાર નહીં આવે શબ્દ, ઘણી વાર આવેલો છે. ડાયરેક્ટ પૂછી લો અમને કોઈને તમને ઇન્સ્પાયર્ડ ઓફ નો મતલબ કેમ શું થાય? હા વેદાંત શું ઇન્સ્પાયર્ડ ઓફ આ લખેલું છે ને? હા તો હું તમને પૂછું છું, બધું મારે બોલવાનું. ઇન્સ્પાયર્ડ ઓફ નો મતલબ શું થાય બોલો? આવી ગયેલો મતલબ છે, કોઈ નવો મિનિંગ હતો તમને કહું, આ નવો થોડો છે, ઓલરેડી ભણેલા છો તમે, એકને બી નહીં આવડતો. આ હું માર્ક લાવવાનો તમે? એકને સિંગલ માણસનો મિનિંગ નહીં આવડતો ઇન્સ્પાયર્ડ ઓફ નો. કઈથી પ્રેરણા? વિચારો, મગજને જોર આપો. મગજ એમ બી તમારું કટાઈ ગયેલું છે, હવે નવરું પડ્યું, કાટ લાગી ગયેલો છે. ફેરસ ઓક્સાઇડ, હા કાટ એટલે જ થાય ને, ફેરસ ઓક્સાઇડ FeO2 એ જ ને. ચલો મગજ વાપરો, ગપ્પા ના મારી. ના આવડે તો શાંતિ બે. ઇંગ્લિશમાં જેટલા મિનિંગ આવડશે ઇંગ્લિશ એટલું સારું આવડશે ને. કઈ કઈ થાક્યો તમને? ઇન્સ્પાયર્ડ ઓફ એટલે શું? હું તમને કહીશ તો કહેશે કે તો આવડતું હતું. હા આમાં શું ઈંડા મળે? આમાં કશું ઈંડ ના મળે, આમાં માર મળે ખાલી, જરીખું નહીં. એમાં દૂર દૂર લગીને કોઈ સંબંધ નહીં એનો. બોલો ચલો. હા નારા ભાઈ પાટ્યા કે બેહાડે તું? ફટાકડાનું ચેપ્ટર ચાલે એટલે કાળજી આવી જાય. ઇન્સ્પાયર્ડ ઓફ એટલે તેમ છતાં. કીધેલું ને હમણાં જ બોલશે લાતા આવડતું હતું. તમારો દસેરા દાડે કોરો ના દોડે. ઇન્સ્પાયર્ડ ઓફ નો મતલબ થાય તેમ છતાં. તેમ છતાં લખ્યો, લખજો, લખ્યું. ઇન્સ્પાયર્ડ ઓફ, ચલો ઇન્સ્પાયર્ડ ઓફ બીઇંગ કેરફુલ, આનો મતલબ શું થાય? બીઇંગ નો મતલબ શું? બીઇંગ એટલે હોવું, બીઇંગ એટલે હોવું થાય. ઇન્સ્પાયર્ડ ઓફ બીઇંગ કેરફુલ, કાળજી કેરફુલ હોવા છતાં. બરાબર. જેમ કે તમને એવું કહું કે બીઇંગ અ સ્ટુડન્ટ, તો એનો મતલબ એવું થયો, શું થયો? અરે એવું ના થાય ડોબી, તું પાસ થવાની ખરી ઇંગ્લિશમાં. બીઇંગ સ્ટુડન્ટ નો મતલબ શું થાય? વિદ્યાર્થીઓ હોવા, હોવું, વિદ્યાર્થીઓ છો તમે, મતલબ બીઇંગ અ સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી હોવું થાય એઝ અ સ્ટુડન્ટ તરીકે. બરાબર. ચલો એક્ઝેક્ટ શબ્દ મને મળતો નહીં. બીઇંગ અ સ્ટુડન્ટ નો મતલબ એવો થાય વિદ્યાર્થી થઈને. તમારે એવું કામ ના કરવું જોઈએ, આનો મતલબ એવો થાય. મળી ગયો શબ્દ. બીઇંગ અ સ્ટુડન્ટ નો મતલબ એવો થાય વિદ્યાર્થી થઈને યુ શુડ નોટ ડુ ધીસ કાઇન્ડ ઓફ વર્ક. તમારે આ પ્રકારનું કોઈ કાર્ય કરવું જોઈએ નહીં. બીઇંગ અ સ્ટુડન્ટ એટલે આનો મતલબ શું થયો? વિદ્યાર્થી થઈને. બરાબર. તો બીઇંગ નો મતલબ આવું થાય. તો ઇન્સ્પાયર્ડ ઓફ તેમ છતાં, બીઇંગ કેરફુલ તમે ભલે કાળજી રાખી હોય. યુ ડુ ગેટ અ બર્ન, યુ ડુ ગેટ અ બર્ન નો મતલબ શું થાય? તમે સળગી જાવ છો કાં તો દજાઈ જાવ છો. યુ ડુ ગેટ અ બર્ન એટલે તમે સળગી જાવ છો કાં તો દજાઈ જાવ છો. તો શું કરવાનું? ગો ટુ અ ડોક્ટર. કેટલી લાખ રૂપિયાની માહિતી આપી છે જો. હા કેટલી વેલ્યુએબલ ઇન્ફોર્મેશન કહેવાય કે તમે દાજી જાવ તો ડોક્ટર ભાઈ જાવ. સારું છે કીધું, બાકી આપણે ખબર જ ના પડતો. હા આપણે બાકી મિસ્ત્રી પાસે જતા ને હરખો બેસ એમ નીચે ચોટી જાય. ગયડો થઈ ગયો. હા ઇફ યુ ડુ ગેટ અ બર્ન, જો તમે સળગી જાઓ તો ડોક્ટર પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ, ઇન્સ્ટેડ ઓફ નો મતલબ શું થાય? બોલો. ઇન્સ્પાયર્ડ ઓફ, ઇન્સ્ટેડ ઓફ. ઇન્સ્પાયર્ડ ઓફ નો મતલબ મેં તમને કીધો છતાં, છતાં. તો ઇન્સ્ટેડ ઓફ નો મતલબ તમે મને કહો. ચલો હા ગપ્પા ના મારતા, બહુ મારીશ બાકી. ઇન્સ્ટેડ ઓફ નો મતલબ શું થાય? એકને બી નહીં આવડતો. હું યાર તમે લોકો કેવી બેચ છો? એકને બી સવા આવડતું નહીં. કેમના માર્ક લાવવાના? અમુક શબ્દો તો આશા રાખો ને કેટલા તમને આવડે. અઘરા તો હું તમને કહી દઉં છું. ચલો એવું તો તમને આશા રાખતો નથી તમને આવડે, પણ અમુક આવા શબ્દો તો ઓલરેડી ભણેલા છો તમે 9મા માં 8મા માં. બોલો. ઇન્સ્ટેડ ઓફ નો મતલબ શું થાય? ના ના બદલે,
બીજી વાર ના આવડ્યું ને તો જોઈ લેજો હવે ખતરનાક વોર્નિંગ આપું છું. આ બંને શબ્દ બીજી વાર ના આવડ્યા પૂછીશું, જોઈ લેજો હવે. હા તમારી છે ને સિઝન ચાલુ થવાની છે હવે. હા માર ખાવાની સિઝન ચાલુ થશે ભાઈ. બેઠા તો જ આવજો ટ્યુશન, પહેલા જ કહી દઉં છું. ઇન્સ્ટેડ ઓફ નો મતલબ શું થાય? ના બદલે. ઇન્સ્પાયર્ડ ઓફ નું શું થતું હતું? હા ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તે બી આવડવો જોઈએ. મગજમાં કોઈ બી શબ્દ મગજમાં એ રીતે સેવ કરવાનો. માણસ અડધી રાતે ઊંઘમાંથી પૂછે ને તો આવડવું જોઈએ, વિચારો ના બેવું પડે તો જ ઇંગ્લિશ આવડશે ભાઈ. બાકી ભૂલી જાવ આખી જિંદગી ઇંગ્લિશ આવડે, બરાબર? હા આખી જિંદગી પછી આપણે ગુજરાતીમાં જ સહારો લેવો પડશે પછી. ગુજરાતી બધે નહીં ચાલે, અંધારામાં ચાલશે ખાલી, બરાબર? કઈ સારી લેવલ પર પહોંચવું હશે, કંઈક બનવું હશે તો ઇંગ્લિશ જોઈશે ભાઈ, બરાબર? જોઈશે ઇંગ્લિશ. ચલો ઇન્સ્ટેડ ઓફ નો મતલબ શું થાય? હા એટલે ઇફ યુ ડુ ગેટ અ બર્ન, જો તમે સળગી જાઓ તો ગો ટુ અ ડોક્ટર, ડોક્ટર પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે એપ્લાઇંગ ઓઇલ, અરે ફટ ને એમાં એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. એપ્લાય નો મતલબ થાય લગાડવું. શરીર પર તમે કોઈ બી વસ્તુ લગાડો ને એપ્લાય કહેવાય. કે ભાઈ ક્રીમ લગાડો, તેલ લગાડો, સાબુ લગાડો, કોઈ બી લગાડો, ફેસ પેક લગાડો, બરાબર? કોઈ બી વસ્તુ લગાડી હોય તેને ઇંગ્લિશમાં શું કહેવાય? એપ્લાય. એટલે બોડી પર જાતે તેલ નહીં લગાવવાનું, કાં તો કોઈ બી ઓઇન્ટમેન્ટ એટલે કોઈ બી લિક્વિડ, જાતે ડોક્ટર નહીં બનવાનું, ડોક્ટર પાસે જવાનું. જે ઓલરેડી મહેનત કરીને ડોક્ટર બનેલા છે એમને મોકો આપવાનો, બરાબર? સેવા કરવાનું. હા જાતે ડોક્ટર નહીં બનવાનું, બાકી ડોક્ટર માંથી દર્દી થઈ જાય પછી. ચલો ચલો આટલી બધી લીટી નહીં પતે આજે. વિથ કેર એન્ડ કન્સિડરેશન, કાળજી રાખો. કન્સિડરેશન એટલે શું? ગણવું થાય, મતલબ કે આ બધી ગણતરી કરો. ગણે એવું નહીં થાય, સોરી. કન્સિડરેશન એટલે ધ્યાન થશે. કન્સિડરેશન નો મતલબ થાય ધ્યાન રાખો. થોડું લખવાની જરૂર નહીં, અમુક શબ્દ જે કહું જ લખવાના, ફાલતુનું આપણે મેમરી ફૂલ નહીં કરવાની. જે શબ્દ કહું ને એ તમારે લખવાના, ખાલી ખોટું મેમરી ફૂલ ના કરવાની ફાલતુનું, બરાબર? કચરો ભેગો નહીં કરવાનો આપણે, એની માટે ડિક્શનરી છે. કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક, આપણે બનાવી શકીએ અવર ફેવરેટ ફેસ્ટિવલ મચ સેફર વન. કાળજી રાખીએ થોડી, બરાબર? તેનાથી આપણો ફેવરેટ ફેસ્ટિવલ છે દિવાળી, એને સેફ બનાવી શકીએ. ચલો પાઠ તમારો પતી જાય છે, બરાબર? હવે ડાયરેક્ટ છઠ્ઠું ચેપ્ટર ચાલુ કરીશું, પણ આજે નહીં કરું. તો આજે થોડું ટેન્સ કરી લઈએ, આપણે પ્રેક્ટિસ કરી લઈએ, બરાબર? ગ્રામરની બી. ગ્રામર તમારે આવે છે ખબર ઇંગ્લિશમાં? હા અમુક લોકો ભૂલી ગયા હશે. અમુક લોકો એવું હશે કે ઇંગ્લિશમાં ખાલી પાઠ જ આવે છે, નહીં ગ્રામર બી આવે છે. હલો ક્લાસમાં નહીં તો આયલા ખાલી એટલું જ કહેતો હતો. ઘેર આયલા ખાલી જતા રહીએ. હા હા બોલ ને, કામ હતું. શું કામ? 7 વાગે. ફોન કરું તને. હા ચાલો ધ્યાન આપો. ટેન્સ આપણે પેલા કરેલા છે ને, બહુ બધી વાર કરેલા છે, બરાબર? કેટલા ટેન્સ આવડે છે? સાદો વર્તમાનકાળ પેલા આપણે કરાવેલો તમને, એ તમે બહુ જ વાર કરાવેલો છે. નોમાં બી ઢગલો કરાવેલો છે, પણ તમને ખબર નહીં યાદ રહેશે કે નહીં રહેતો. સાદો વર્તમાનકાળ, બરાબર? સાદો ભૂતકાળ કરેલો આપણે, સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, બરાબર? ચલો સાદો ભવિષ્યકાળ. જેમ કે વાક્ય આપું તમને, ઉભા રહો, આપણે પેન બોલી નાખીએ થોડી. હલો હા અરે નહીં હમણાં નહીં, 7 વાગે યાર. નહીં કશું લઈશ ના, મહેરબાની કરી. ના પ્લીઝ 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 માન રાખ મારું. નહીં 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 પ્લીઝ, હમણાં ક્લાસ ચાલે, ઓનલાઈન લાઈવ વિડીયો ચાલે છે. કશું ના લઈશ ને. હા લાઈવ, હા તે બી મેં ફોન ઉઠી લીધો. કશું ના લઈશ પ્લીઝ, કશું ના લઈશ ને.
ચલો એ વાતો નહીં. આઈ ગો ટુ ટેમ્પલ કયું ટેન્સ છે? અત્યારે લગીને આપણે શું કરતા હતા? અત્યારે લગીને તમે લોકો શું કરતા હતા? પહેલા થિયરી ભણો, વાક્ય રચના શીખો, એની પરથી ઇંગ્લિશમાં વાક્ય બનાવતા શીખો. એ બધું નહીં કરવાનું થતી આપણે ડાયરેક્ટ ઇંગ્લિશમાં વાક્ય શીખવાના, એની પરથી વાક્ય રચના શીખીશું કે આ વસ્તુ આવતી હતી. ખબર પડી? હવે હા, ઊંધા જવાનું, થોડું છતું નહીં જવાનું. છતું જઈને કઈ ના મળે. બરાબર, લાઈફમાં થોડું ઊંધો બનવું પડે. ચાલો ધ્રુવ, કેવું છે? શાંતિ છે ને? ધ્યાન આપો. આઈ ગો ટુ ટેમ્પલ આ કયું ટેન્સ છે? કેમ સાદો વર્તમાન કાળ છે? તો કે છે ભાઈ. જો ધ્યાન આપો, ભાઈ ધ્યાન આપો. આ વસ્તુ આવડશે ને તો તમારું 50% ઇંગ્લિશ બોલતા લખતા આવડી જશે તમને. બરાબર? તો જયારે શીખવા મળે તો ધ્યાન આપવાનું. આ એટલે કરતા આવે, આ એટલે કરતા, ગો એટલે, ટેમ્પલ એટલે અન્ય શબ્દ, કર્મ બી કહેવાય, ઓબ્જેક્ટ બી કહેવાય. બરાબર? પણ આપણે કર્મ એટલે હારા નહીં. ચલો હા, એટલે આપણે XYZ બી કહેવાય. તો સાદો વર્તમાન કાળ જયારે તમે ભણો તો એમાં તમે જો, એ છોકરી ધ્યાન આપ, પછી ઇંગ્લિશ ના આવડે તો ભાઈ ના જ આવડે. બરાબર? પેલા કરતા આવે, આ કરતા છે, આ ક્રિયાપદ છે, ને આ શું છે? અન્ય શબ્દો. તો સાદાકાર જયારે આવે ને, સાદોકાર, તો એમાં ઇઝ, એમ, આર કોઈ દિવસ આવે નહીં. સાદાકારમાં ઇઝ, એમ, આર ના આવે. સાદાકારમાં ઇઝ, એમ, આર કોઈ દિવસ આવે નહીં. બરાબર? હું મંદિરે જઉં છું, આઈ ગો ટુ ટેમ્પલ. આની જગ્યાએ હી હોત તો, આની જગ્યાએ હી હોત, આઈ એટલે હું, હી એટલે તે, છોકરા માટે હી વપરાય, તો ગો નું શું થઈ જાય? કેમ કે નિયમ છે ત્રીજો પુરુષ. ફરી વાર નહીં સમજાવું, ઓલરેડી બહુ સમજાયેલા છે. ત્રીજો અને ચોથો પુરુષ બધા. ત્રીજો પુરુષ એટલે શું? હું પહેલો પુરુષ, હું બોલું છું એટલે પહેલો પુરુષ, તમે બોલો સાંભળો છો એટલે તમે બીજો પુરુષ, ને જેની વાત ચાલે ત્રીજો પુરુષ. તો ઇંગ્લિશમાં ત્રીજો પુરુષ એટલે કોણ? તો કે હી આવે. છોકરા માટે હી વપરાય, છોકરી માટે સી, નિર્જીવ હોય એની માટે ઇટ. આ ત્રણ ના હોય તો કાં તો પછી કોઈ વ્યક્તિનું શું આપેલું હોય? નામ. બરાબર? તો આ બેસિક નિયમ છે સાદો વર્તમાન કાળનો. કા અઘરું છે? પેલા કરતા, ક્રિયાપદ, અન્ય શબ્દો. બરાબર? અને જો ત્રીજો પુરુષ આવે તો એની સાથે શું મુકાય? ક્રિયાપદની પાછળ શું લાગે? એસ કાં તો ઈએસ. તો એની પરથી બીજા વાક્ય ટ્રાય કરાય. હવે આઈ ગો ટુ ટેમ્પલ, એની પરથી બીજા વાક્ય ટ્રાય કરાય. ચલો એની જગ્યા પર એક બીજું વાક્ય લઈએ. બરાબર? હું નામ તારું? ભવ્ય. હા, તો ભવ્ય સ્કૂલે જાય છે, રોજ જાય છે. રોજની ક્રિયા છે એટલે સાદો વર્તમાન કાળ. હવે ક્યારે વપરાય એ બી તમને આવડવું જોઈએ. તમે રોજની ક્રિયા કરો તો એમાં સાદો વર્તમાન કાળ આવે. પેલા ધ્યાન આપ, લખવાનું બંધ કર. ભવ્ય રોજ સ્કૂલે જાય છે તો પહેલા કોણ આવશે? કેમ ભવ્ય? તો કે ભાઈ પહેલો કરતા જ આવે, એવું કીધેલું છે અમને. પહેલા આવશે ભવ્ય. બરાબર? બીજા નંબર પર શું આવશે? મગજમાં છપાઈ જવું જોઈએ, ગોખવાણ નહીં. ઇંગ્લિશ ગોખવાનો વિષય નહીં. ગ્રામર ગોખાય ના, ગ્રામર ને સમજાય. હું તમને ચાહું તો બારે બાર ટેન્સ લખાઈ શકું, વાક્ય રચના ગોખી દો ને જાતે બનાવો, પણ એમાં મજા નહીં આવે. ગોખવાની ફિલિંગ ના આવે ને, શીખવાની ફિલિંગ આવી જોઈએ. બરાબર? ચલો, બધી વસ્તુ થોડી ગોખાય. તો ભવ્ય છે. બીજા નંબર પર શું આવતું હતું? ક્રિયાપદ, ગોઝ ટુ. બરાબર? ભવ્ય રોજ સ્કૂલે જાય છે, આ બીજું વાક્ય. કરતા, ક્રિયાપદ, અન્ય શબ્દો, પતી ગયું. કોઈ ઇઝ, એમ, આર, કોઈ આઈએનજી કશું લાગે નહીં. કશું ના, એકદમ સાદું છે. એટલે નામ જ છે એનું, સાદો વર્તમાન કાળ. આપણે કોઈ સાદું ખાય તો કોઈ મસાલો આવે ના આવે ના, તો આમાં કોઈ મસાલો નહીં. ચાલો બીજું વાક્ય. મને ચોમાસું ગમે છે. હવે આવી સાદું વર્તમાન કાળ આવે કે ના આવે? મને ચોમાસું ગમે છે. એક મિનિટ, મને ચોમાસું ગમે તો સાદો વર્તમાન કાળ આવે કે ના? ચલો પેલો યલો ટી શર્ટ વાળો ઉભો થઈ જા. હા, તું તે જ પહેરી છે, ઉભો થઈ જા. યાદ રાખ કયા કપડા પહેરે. હા બોલ. મને ચોમાસું ગમે તો સાદો વર્તમાન કાળ કહેવાય કે ના કહેવાય? કહેવાય? ના કહેવાય. કેમ ના કહેવાય? કેમ ના કહેવાય? કારણ ચાલ, બેહીને છાનામાના વાતો કરવાથી મેળ ના પડે. હા, ધ્યાન આપવું પડે. મને ચોમાસું ગમે તો એને સાદો વર્તમાન કાળમાં ગણાય કે ના ગણાય? ગણાય. કેમ ગણાય? કોઈ ક્રિયા તો થતી નહીં એમાં. મને ચોમાસું ગમે એમાં મેં થોડી કઈ ક્રિયા કરી. ક્રિયા તો ચોમાસું કરશે. ગમવું બી ક્રિયા કહેવાય. એવું છે?
કોઈ વસ્તુ આપણને ગમે કે ના ગમે તો ક્રિયા થઈ થઈ ક્રિયા ના કહેવાય, પણ જ્યારે તમારી કોઈ ટેવ હોય, પસંદગી હોય, ના પસંદગી, એ બી સાદો વર્તમાનકાળ જ કહેવાય. કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો મને ચોમાસું ગમે એને સાદો વર્તમાનકાળમાં એડ કરીએ આપણે? કરાય. કરાય કે ના કરાય? કરાય. બરાબર, બે જ આવે. પાપા ના મારતો ઉત્કીલ સાઈડ બાકી. ચલો, મને ચોમાસું ગમે છે. પહેલું શું આવશે? પહેલા કરતા આવે. કરતા એટલે આઈ. હા, બીજા પર ક્રિયાપદ. તો કઈ ક્રિયા કરું છું? ગમાડવાની. આઈ લાઈક ચોમાસું. આવો આવું ના આવે? બરાબર તો છે. ચાલો, આવું ના આવે. તમે લોકો કોને? ચાલો, ખોટું ખોટું ના શીખવાડેલા. આઈ લાઈક સ્પેલિંગ બરાબર છે ને? એડજસ્ટ કરી લેજો. ચલો, બસ. આઈ લાઈક મોન્સૂન. તો આ રીતે બીજા ઘણા બધા વાક્યો બની શકે ને. હવે આ ફોર્મેટ તમે યાદ રાખો તો દુનિયાનું બધું જ બધા જ વાક્યો સાદા વર્તમાન કાળના તમને બનાવતા આવડે કે ના આવડે? હવે બરાબર આવડે ને? કરતા આવે, ક્રિયાપદ આવે, અન્ય શબ્દ આવે. જેમ કે એક બીજું વાક્ય આપું, રોહિત શર્માના વડાપાવ ગમે છે. સાચી વાત ને? હા, ચલો, નહીં ગમે છે નહીં, એ ખાય છે. રોહિત શર્મા, સાંભળો વાક્ય આપું છું. રોહિત શર્મા વડાપાવ ખાય છે. તો સૌથી પહેલા કરતા આવે. ધ્યાન આપો. સૌથી પહેલા કરતા, બીજા નંબર પર ક્રિયાપદ. બીજી કોઈ ફાલતુની વાત નહીં ભાઈ. ઈ જે અમાર તો મુકતા જ નહીં, પાપ લાગશે. બીજી કોઈ ફાલતુની વાત નહીં. પહેલા કરતા, પછી ક્રિયાપદ. કઈ ક્રિયા કરે છે? ખાવાની. પાછળ એસ મૂકવાનો, કેમ કે રોહિત શર્મા ત્રીજો પુરુષ થઈ ગયો. રોહિત શર્મા ઇટ્સ. ચલો, ખબર પડી? હા, તો આ સાદો વર્તમાનકાળ. કરતા, ક્રિયાપદ, અન્ય શબ્દો. બરાબર. ચલો, એની પરથી હવે સાદા ભૂતકાળમાં જઈએ. સાદા ભૂતકાળમાં કશું જ કરવાનું નહીં. આ ટેન્સ તમે જેટલા ઈઝી સમજો છો ને, એટલા ઈઝી જ છે. પણ સાંભળો, નહીં બોલવામાં ભૂલ થઈ ગઈ. ટેન્સ જેટલા અઘરા સમજો છો ને એટલા અઘરા નથી. સમજવાની ખાલી જરૂર છે. તમે આપણું મેન્ટાલિટી કેવી છે ખબર? ઇન્ડિયાના સ્ટુડન્ટની, ખાસ કરીને આ ગુજરાતી મીડિયમ, કે કોઈ બી વસ્તુને છે ને ડાયરેક્ટ પેલા આવે ને નજર સામે એટલે પેલા ગોખવા બેસી જઈએ. એ મેન્ટાલિટી આપણી એવી થઈ ગઈ છે ભણીને. કેમ કે નાનપણથી આપણે લેવલનું ભણ્યા જ નહીં. આપણે બધાની જ વાત થઈ ગઈ, તમે મેં, આપણને એવું શિક્ષણ મળ્યું જ નહીં. આપણે નાનપણથી મેન્ટાલિટી એ બધા એવી કરી નાખી છે કે કોઈ બી વસ્તુ એને ગોખો ડાયરેક્ટ. બસ ગોખીને માર્ક આવી શકે તમારા, પણ જે વિકાસ થાય ને તમારા આઈક્યુ નો, એ ના થાય પછી. એટલે દરેક વસ્તુનું ગોખવાનું ના હોય, એનાલિસિસ કરતા શીખો. બારે બાર ટેન્સ લખાવું તો બારે બાર ટેન્સ એકબીજાથી કઈ જગ્યાએ અલગ પડે છે ને એનું એનાલિસિસ કરો તો તમને ફાર બેટર આવડી જશે. ગોખવા ના બેહાય. આ તો પેલા ગોખો બેહી જાય કે સાદો ભૂતકાળ, તો કે કરતા ભૂતકાળ છે એટલે ભૂતકાળનો રૂપ ને અન્ય શબ્દ આવડી ગયો. એવું થોડી હોય. વાક્યને સમજો પહેલા. તો સાદા ભૂતકાળને મારે ફેરવવો છે. સાદા ભૂતકાળમાં શું ચેન્જ થાય? ક્રિયાપદમાં જ ખાલી ચેન્જ થાય. જો આપણે વર્તમાનકાળ જોયો ને, વર્તમાનકાળમાં ક્રિયાપદનું રૂપ આવતું હતું મૂળ રૂપ, કાં તો એસ કેએસસી વાળું રૂપ. તો બુદ્ધિ લગાવવાની. ભૂતકાળ છે તો ક્રિયાપદનું કયું રૂપ આવે? V2 આવે ને. ભૂતકાળ હોય તો ક્રિયાપદનું કયું રૂપ આવે? ભૂતકાળનું રૂપ. એ કોમન સેન્સની વાત છે આ તો. બરાબર, એમાં કાં ગોખવાની જરૂર છે? કરતા તો એ જ રહેવાનું. રોહિત શર્મા વડાપાવ ખાય છે સાદો વર્તમાનકાળમાં, તો ભૂતકાળમાં બી રોહિત શર્મા જ આવશે. વિરાટ કોહલી ના આવે એમાં. તો કે કેમ? તો કે ટેન્સ બદલાઈ ગયો. એવું ના હોય. કરતા સેમ રહે, ક્રિયાપદ ખાલી ભૂતકાળ થઈ જાય, બાકી વડાપાવ તો વડાપાવ જ રહેશે. એનો મતલબ કે કર્મ જે આવે અન્ય શબ્દો તે બી એટલા જ રહે. બરાબર, તો ખાલી ક્રિયાપદ બદલાય. ચલો, તો આનું સાદો ભૂતકાળ બનાવીએ આપણે. વાતો નહીં છેલ્લે હમણાં પૂછીશ ને, ઉભા કરીશ હમણાં. અહીં બોલાવીને પૂછીશ હવે. હા, અહીં એટ ધીસ પ્લેસ. રોહિત શર્માએ વડાપાવ ખાધેલો. ભૂતકાળ થઈ જાય ને હવે. હા, રોહિત શર્માએ વડાપાવ ખાધેલો, તો રોહિત શર્મા. હા, બસ આ કમ્પ્લીટ આવડે. કોઈ ધ્યાન હોય ને આ ધ્યાન હોય ખાલી કે સર પેન ભૂલી ગયા. રોહિત શર્માએ વડાપાવ ખાધેલો, તો ઈટનું શું થાય? ઈટનું એડ થાય. રોહિત શર્મા એટ વડાપાવ.
વીપી છે, યુપી નહીં. હા, રોહિત શર્મા એટ વડાપાવ. તો તમારા બે ટેન્સ થઈ ગયા. વર્તમાન કાળ ને ભૂતકાળમાં શું ડિફરન્સ છે? ક્રિયાપદમાં ડિફરન્સ પડે ખાલી. ચાલો ખબર પડી. હવે એનું ભવિષ્ય આપણે ભૂતકાળના બીજા વાક્યો લઈએ. મેં ગઈકાલે તને જોઈ લો. આનું ઇંગ્લિશ બનાવો. સૌથી પહેલા કરતા આવશે. સૌથી પહેલા કરતા. આમાં મેન કરતા કોણ છે? મેં તને જોઈ લો તો મેન માણસ મેં છું ભાઈ, તમે નહીં. મેં એટલે આઈ. બીજા નંબર પર ક્રિયાપદ. કઈ ક્રિયા કરેલી મેં? તો જોવું એટલે સી થાય, પણ એનું V2 નું રૂપ જોઈએ આપણે. ભૂતકાળ છે. સો. આઈ સો. કોને જોઈ લો? તમને. યુ. જો તું હોય તમે હોય બંને માટે યુ જ આવે. આઈ સો યુ. બસ. આઈ સો યુ યસ્ટરડે. આ તમારો ભૂતકાળ બની ગયો. ખબર પડી? હવે હતું કે અંદર સમજ કઈ ગોખવા જેવું? કરતા ક્રિયાપદ અન્ય શબ્દો. વર્તમાનકાળ હોય તો ક્રિયાપદ મૂળ રૂપમાં હોય. ભૂતકાળ હોય તો ભૂતકાળના રૂપમાં હોય. આમાં કા રોકેટ સાયન્સ છે? ચલો બરાબર. છોકરી બગાસું ખાઈ લીધું મસ્ત? તો ધ્યાન આપે. બરાબર. ચલો હવે ભવિષ્યકાળની વાત કરીએ. સાદા ભવિષ્યકાળમાં શું કઈ વસ્તુ એડ થશે અંદર? બુદ્ધિ દોડાવવાની. સાદો વર્તમાનકાળની વાક્યતા યાદ છે ને? સાદા વર્તમાનકાળમાં આ ભણેલા ને? ભવિષ્યકાળ આવે ને અલગથી યાદ નહીં રાખવાનું. સ્માર્ટ વર્ક કરવાનું, હાર્ડ વર્ક નહીં. હાર્ડ વર્ક આખી દુનિયા કરે છે. પેલા મજૂર હોય ને તે બી હાર્ડ વર્ક કરે, પણ કોઈ દિવસ પૈસા વાળા ના બને. કેમ કે એમને ખબર ના હોય મહેનત કઈ જગ્યાએ કરવી. આપણે એવું કામ નહીં કરવાના, ધતિંગ નહીં કરવાના. સ્માર્ટ વર્ક કરવાનું છે. બરાબર. ઓછા ટાઈમમાં વધારે. તો ભવિષ્યકાળ તમે વાપરો છો તો આ ત્રણ તો સેમ જ રહે. આમાં કોઈ ચેન્જ ના થાય. કોઈ એક જગ્યા પર તમારે વ્હીલ મૂકવાનું આવે ખાલી. એ આખી દુનિયાને ખબર છે કે ભવિષ્યકાળ એટલે વ્હીલ આવે, પણ ક્યાં આવે? ક્યાં આવે? બીજા નંબર પર વ્હીલ ક્યાં આવશે? કરતા. આ પહેલો નંબર. બીજો નંબર વ્હીલ. ત્રીજો ક્રિયાપદ. સાદો કાર હતો, ભૂતકાળ હતો તો ત્રણ સભ્યો આવતા હતા. ભવિષ્યકાળમાં એક એડ થઈ ગયો, નવો મેમ્બર આવ્યો, વ્હીલ અથવા સેલ. સેલનો યુઝ જનરલી બહુ થતો નહીં. આઈ ને વી સાથે જ થાય છે, અને તે બી પ્રશ્નાર્થમાં કદાચ. એ બી એટલો બધો ના કરો તો ચાલે, ફરજિયાત નહીં. કરતા, વ્હીલ, ક્રિયાપદ, અન્ય શબ્દો. ચલો આપણે રોહિત શર્મા આગળ વધારીએ. રોહિત શર્મા વડાપાવ દરરોજ ખાય છે. કાલે ખાધેલો ને આવતીકાલે પણ ખાશે. રોહિત શર્મા આવતીકાલે પણ વડાપાવ ખાશે ભાઈ. જો તો પહેલા રોહિત શર્મા, પહેલા નંબર પર કરતા, બીજા પર વ્હીલ તો મૂકો વ્હીલ, ત્રીજા પર ક્રિયાપદ. હવે ઉભા રહો. ચલો પૂછી લઈએ થોડું. પતી ગયું? ઓકે બચી ગઈ. હા એક જ મિનિટ ખાલી. આમાં એસ આવે કે ના આવે? કેમ ના આવે? આ એસ ઈએસ વાળો ધતિંગ છે ને વર્તમાન કાળમાં જ થાય ખાલી. એસ ઈએસ વાળી મગજમારી વર્તમાનમાં જ છે, બાકી 11 ટેન્સ એમાં કોઈ મગજમારી નહીં. બરાબર. તો ભવિષ્યકાળ છે એમાં મૂળ ક્રિયાપદ જ આવે. યાદ રાખજો મૂળ ક્રિયાપદ આવશે. રોહિત શર્મા વિલ ઈટ વડાપાવ. રોહિત શર્મા વડાપાવ ખાશે. 3 ટેન્સ હતા તમારા. વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. ઈઝી લાગ્યું? કયું સારું લાગ્યું? બધું થિયરી વાળું, ગોખો વાળું, વાક્ય રચના ગોખે વાળું, ક્યાં સમજવાનું? કોઈ બી વસ્તુને, અને ઇંગ્લિશની વાત નહીં કરો, લાઈફમાંથી કહું છું. કોઈ બી વસ્તુ પ્રોબ્લેમને એનાલિસિસ કરો, બુદ્ધિથી એનાલાઇઝ કરો. ગોખવા ડાયરેક્ટ ના બેસી જાઓ. બરાબર. ચલો તો આટલે સુધી રાખીએ. મળીશું કાલે. બરાબર. ચલો બાય બાય.